નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સાયટિકાની જે સમસ્યા થાય છે તો એ કયા કારણોના લીધે આપણા શરીરની અંદર સાયટિકાની સમસ્યા આવી શકે અને સાયટિકાની સમસ્યાની અંદર આપણે કઈ બાબતની પરેજી રાખવી જોઈએ અને કયા એવા આયુર્વેદિક ઇલાજ છે જેનો ઉપયોગ કરી આપણે સાયટિકાની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો હવે સૌથી પહેલાં તો એના કારણો સમજી લઈએ કે આપણા શરીરની અંદર સાયટિકાનો જે રોગ થાય છે, સાયટિકાનો આપણે ભોગ કઈ રીતના બની શકીએ. તો એ છે મિત્રો, આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય તો સાયટિકાનો ભોગ આપણે બની શકીએ. તો આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધે તો એની અસર આપણે કઈ રીતના, આપણા શરીરની અંદર એની ઇફેક્ટ કઈ રીતના થાય છે. તો આપણા શરીરની અંદર માની લો કે વાયુનો પ્રકોપ વધી જાય, વાયુ વધી જાય એટલે આપણે ઘણી વખત છાતીની અંદર પણ દુખાવો થાય, પેટની અંદર પણ દુખાવો થાય, સ્નાયુઓની અંદર પણ આપણે દુખાવો થતો હોય છે. તો એની પાછળનું મુખ્ય કારણ છે કે જે વાયુ જે વધી જાય એ આપણા શરીરની જેટલી પણ નસો છે એ નસોની અંદર ફેલાઈ જાય અને ધીરે ધીરે કરીને એ નસ એકદમ વીકનેસ થાય, કમજોર થઈ જાય. એનું જે પરિભ્રમણ છે, લોહીનું જે પરિભ્રમણ છે એ પણ ઓછું થઈ જાય અને નસ સંકોચાય થાય, જકડાઈ જાય, ડેમેજ થઈ જાય. તો એના કારણે આપણે સાયટિકાનો ભોગ બની શકીએ. એટલે સૌથી અગત્યનું પોઈન્ટ એ છે કે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધે તો આપણે સાયટિકાનો ભોગ બની શકીએ. તો હવે સમજી લઈએ કે સાયટિકાની સમસ્યાની અંદર આપણે, તમે માની લો કે યોગા કરતા હશો, કસરત કરતા હશો, અથવા તો તમે ટેબ્લેટનો પણ ઉપયોગ કરી ચૂક્યા હશો, અથવા તો એની સાથે આયુર્વેદિક ઔષધિનો પણ ઉપયોગ કરતા હશો, પણ એની સાથે તમને પરેજીનો જો ખ્યાલ ના હોય તો તમે લાંબા સમય સુધી સાયટિકાનો ભોગ બનશો અને એની અંદર તમને ઝડપથી રિકવરી પણ જોવા ન મળશે. તો કોઈ પણ રોગ થાય આપણા શરીરની અંદર, કોઈ પણ સમસ્યાનો આપણે ભોગ બનીએ તો એની સાથે આપણે ગોળીઓનો ઉપયોગ કરતા હશે, આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરતા હશે, પણ એની સાથે આપણે રિલેટેડ કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું, કોઈ ખોરાક ના લેવું જોઈએ, એનું પણ આપણે ખ્યાલ અને જ્ઞાન હોય તો જ એ સમસ્યાથી આપણે ઝડપથી રિકવર મેળવી શકીએ. તો સાયટિકાની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું, કયો ખોરાક ના લેવો જોઈએ, કયા ફળનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લીધું કે વાયુનો પ્રકોપ વધવાથી આપણે સાયટિકાનો ભોગ બની શકીએ. હવે એની અંદર આપણે ઠંડુ પીણું, એટલે કે ઠંડુ પાણી આપણે બિલકુલ લેવાનું નથી, બરફનો પણ ઉપયોગ કરવાનો નથી, દૂધ, એટલું ફક્ત દૂધનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી. એનું પણ ખાસ તમે ધ્યાન રાખજો. અને બીજા નંબરે આપણે ચોખાનું પણ તમે એકદમ થોડા સમય માટે તમે બંધ કરી દો, જ્યાં સુધી તમે સાયટિકાની સમસ્યા છે ત્યાં સુધી. હવે ફળફળાની અંદર, શાકભાજીની અંદર તમારે ભીંડાનો પણ તમે ઉપયોગ ના કરી શકો, પાલકનો પણ તમે ઉપયોગ ના કરી શકો. અને ફળફળાની અંદર સફરજન છે, સફરજનને શક્કરટેટી છે, તરબૂચ છે, એનો પણ તમે ઉપયોગ ના કરી શકો, કમરકનો પણ તમે ઉપયોગ ના કરી શકો. એનું ખાસ આપણે ધ્યાન રાખીએ. અમુક જે ઠંડા પદાર્થ છે, ઠંડા પીણાથી દૂર રહો. અને શાકભાજીની અંદર પાલક છે એનો પણ તમે ઉપયોગ ના કરી શકો. અને ફળફળાની અંદર શક્કરટેટી, કમરક, એનો પણ તમે ઉપયોગ ના કરી શકો. તો તમને 100% એની અંદર રાહત તમને મળી શકશે. તો આયુર્વેદની અંદર ઘણા એવા આ ફળ છે એની દ્રષ્ટિએ કે આપણા એ ફળ ખાતે આપણા શરીરની અંદર વાયુ વધી જાય તો આપણે ડબલ ભોગ બની શકીએ, ડબલ આપણે તકલીફ આપણને વધી શકે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લીધું કે પરેજી કઈ રાખવી અને કયા કારણોના લીધે આપણે સાયટિકાનો ભોગ બનીએ છીએ. તો હવે એનો આયુર્વેદિક રીતે આપણે ઇલાજ કઈ રીતના કરી શકીએ, કોઈ પણ ગોળી વગર. અને ખાસ કરીને મિત્રો, તમને એક પોઈન્ટ હજુ તમને જણાવી દઉં કે સાયટિકાની સમસ્યાની અંદર તમારે ગરમ પાણીથી હંમેશા માટે સ્નાન કરવાનું, તો તમને રિલેક્સ મળશે અને ધીરે ધીરે કરીને નસની અંદર જે નબળાઈ થઈ ચૂકી છે એની અંદર તમને રાહત મળશે. અને તમે યોગા કરતા હશો, કસરત કરતા હશો, કન્ટિન્યુ એને ચાલુ રાખો, કોઈ વાંધો નથી. પણ એની સાથે તમે આયુર્વેદિક રીતે જો તમે એનો ઇલાજ કરશો તો 100% એની અંદર તમને રાહત મળશે. તો એની અંદર તમારે સૌથી પહેલાં તો દિવેલ લેવાનું, એરંડાનું તેલ 4 ચમચી તમે દિવેલ લઈ લો.
એની અંદર 1 ચમચી તમે સૂંઠનો પાવડર નાખી દો, એને મિક્સ કરી દો અને સવારે અને સાંજે 1 ચમચી જો તમે સેવન કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ અને જે દુખાવો થાય છે ઉઠવા બેસવા ચાલવામાં સાયટિકાની અંદર 100% આપણે એની અંદર રિકવરી અને રાહત તમને મળી શકશે. નસની જે કમજોરી છે, નસ જે સંકોચાઈ જાય છે, નસ દબાઈ જાય છે, કરોડરજ્જુની રિલેટેડ હોય છે એ આપણી નસ સાયટિકાની અંદર, તો એની અંદર પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને બીજા નંબરનું ઇલાજ છે મિત્રો, એની અંદર પણ 1 ચમચી દિવેલ લેવાનું અને 1 ચમચી નગોળના પાનનો રસ, 1 ચમચી દિવેલ 1 ચમચી નગોળના પાનનો રસ આપણે મિક્સ કરી દેવાનો અને એનું સવારે અને સાંજે ભૂખ્યા પેટે તમે એનું સેવન કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો નગોળ એક એવી આયુર્વેદિક ઔષધિ છે, એનું ખૂબ સારું પરિણામ છે અને 100% આપણને એની અંદર રાહત મળે અને અનેક રોગોની અંદર જે નગોળનું જે ઝાડ છે એ ઔષધિ છે એ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે. તો બંનેમાંથી તમે કોઈ પણ એક ઉપચાર તમે અપનાવી શકો એટલે તમને સાયટિકાની જે સમસ્યા થાય છે, નસની અંદર જે કમજોરી આવી ચૂકી છે એના કારણે આપણે પગ પણ એક રીતે સીધો રાખી શકતા નથી, સરખી રીતના વાંકો પણ વાળી શકતા નથી, બેસી પણ શકતા નથી. તો એવી બધી સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ. અને ત્રીજા નંબરનો ઉપચાર તમે અપનાવી શકો તો એની અંદર આપણે ભીમસેની કપૂર લેવાનું, પણ લેતા પહેલાં ખાસ એટલું ધ્યાન રાખજો અને ખાસ ખ્યાલ પણ રાખજો કે ખૂબ ઓછા પ્રમાણમાં, એટલે કે અડધી ચપટી જેટલું આપણે ભીમસેની કપૂર લેવાનું, એને ફક્ત એને ફાંકી મારો અને વધારે પ્રમાણમાં બિલકુલ પણ લેવાનું નથી. જો કદાચ ભૂલથી તમારે વધારે પ્રમાણમાં ભીમસેની કપૂરનું ફાંકી લગાવશો એટલે તમને ગળાની અંદર દુખાવો થવાની શરૂઆત થશે, એનું ખાસ તમારે ધ્યાન રાખજો. તો આ ત્રણેય ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો જેથી કરીને સાયટિકાની અંદર તમને ખૂબ સારો રિઝલ્ટ અને આરામ તમને અવશ્યપણે મળી શકશે. અને સૌથી પહેલાં કદાચ તમને સાયટિકાની સમસ્યા થઈ ચૂકી હોય તો પરેજીની અંદર એનું ખાસ તમે ધ્યાન રાખજો. ઠંડુ પાણી, દૂધ, બરફનું કદાચ તમને લત હોય તો એનાથી તમે દૂર રહેજો. અને શાકભાજીની અંદર પણ મેં તમને જણાવ્યું એ શાકભાજીથી પણ તમે દૂર રહેજો તો તમને ખૂબ સારું. અને ફળફળાદીની અંદર પણ તમે એનું સેવન બિલકુલ પણ કરતા નહીં. અને બને ત્યાં સુધી કદાચ તમને ખ્યાલ હશે કે વાયુવર્ધક અનાજ, વાયુવર્ધક ભોજન જો તમે લેતા હશો, એનો થોડો ઘણો અંશે જો તમને ખ્યાલ હશે કે આ અનાજ ખાવાથી શરીરની અંદર વાયુ વધી શકે તો એવા અનાજથી તમે બિલકુલ પણ સાયટિકાની જે સમસ્યા હોય તો એવા સમય અંદર તમારે બિલકુલ પણ વાયુવર્ધક અનાજનો ઉપયોગ કરવાનો નથી. તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને દરરોજ જો તમે સ્નાન કરો તો દરરોજ તમે ગરમ પાણીથી સ્નાન કરવાનું ચાલુ રાખો જેથી કરીને તમને સાયટિકાની અંદર 100% તમને રિકવરી અને દુખાવો અને પગની અંદર જે સમસ્યા થઈ છે, ડાબા પગે અથવા જમણા પગે તમને સમસ્યા થાય તો એની અંદર તમને ઘણું એવું રિઝલ્ટ અને આરામ તમને ચોક્કસપણે મળી શકશે. તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની મનોભાવના હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આપણે આ અત્યારના સમયની અંદર કદાચ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરવાની જરૂર ના પડે, પણ આવનાર સમયની અંદર, આવનાર ભવિષ્યની અંદર આપણા શરીરને આયુર્વેદ સાથે જોડી આયુર્વેદિક ઔષધિ વિશે જ્ઞાન હોય, જાણકારી હોય તો આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને કોઈ પણ આપણે સમસ્યા, બીમારીનો ભોગ બનીએ તો એનો ઉપયોગ કરીને આપણે એ બીમારીથી આપણે આપણા શરીરની અંદરથી બીમારીને આપણે દૂર કરી શકીએ. તો મળી કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત સાથે મળી રહે એ પ્રભુને પ્રાર્થના. અને ખાસ કરીને આપણે પોતાનું શરીર છે, પોતાની કાયા છે, એનું આપણે ખાસ પોતે કાળજી રાખવી જરૂરી છે. જેટલી લાપરવાહી કરશું એટલી આપણે તકલીફ વધશે. તો બને ત્યાં સુધી આપણે આપણા શરીર પ્રત્યે ખૂબ કાળજી અને સાવચેતી રાખવી આપણી એ પોતાની ફરજ છે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.